ડભોઈ તાલુકાના સાઠોદની પ્રાથમિક શાળામાં શિક્ષકો બાળકો પાસે સફાઈ કામ કરાવે છે, જેને લઈને વાલીઓમાં રોષ ફેલાયો છે। આ મામલે ગ્રામજનોએ જણાવ્યું કે રાજ્ય સરકાર સ્વચ્છતા માટે ગ્રાન્ટ ફાળવે છે, તેમ છતાં શાળાનું ટોયલેટ સહિત મેદાન સતત ગંદુ રહે છે। વિદ્યાર્થીઓ પાસે શાળાના આચાર્ય કામ કરાવે છે। આ મામલે તંત્રને વારંવાર રજૂઆત કરી, પરંતુ કાર્યવાહી કરવામાં આવતી નથી। દેખરેખ રાખી સત્ય જાણવામાં આવ્યું નથી, ત્યારે આચાર્યનું માનવું છે કે સરકાર ગ્રાન્ટ ફાળવે છે, જેમાં એક વખત સાફ સફાઈ થાય છે। શાળામાં 300 જેટલા વિદ્યાર્થીઓ છે, પાંદડા સહિતનો કચરો થાય છે। જો આખા દિવસનું સફાઈ કર્મી સરકાર આપે તો સમસ્યાનું નિરાકરણ આવે। અમારા સાઠોદ ગામની પ્રાથમિક શાળા એની અંદર અમારા બાળકો ભણવા મૂકીએ છીએ અને શિક્ષકો એમની કને કચરા પોતું કરાવે છે। અમે વારંવાર કીધું પણ કોઈ માનતા નથી અને એમને કામવાળીઓ રાખ્યો છે, પણ કામ એમની કને કરાવે, બાળકો જ કને કરાવે છે। એ પગાર આપીએ છીએ કે અમને સરકાર 1800 રૂપિયા ગ્રાન્ટ આપે છે, તો એની અંદરથી અમે 700 રૂપિયા શૌચાલયના આપીએ છીએ અને 500 રૂપિયા સફાઈના આપીએ છીએ। પણ શૌચાલય તો બધા એવા ને એવા ખરાબ ને ખરાબ છે। શૌચાલય પણ અમે તપાસ કરી, કોઈ શૌચાલય સાફ કરેલું નથી। મેદાનમાં ઝાડ પણ એટલા બધા છે ને પાનખર ઋતુય છે, એટલે કાયમી પાંદડા એટલા બધા પડે છે અને વાંદરાનો ત્રાસ એટલો બધો છે, એટલે થોડીક જ વારમાં આખું મેદાન ગંદુ થઈ જાય છે। તો આખો દિવસ ગંદકી રહે તો પછી સફાઈ કર્મચારી તો એક જ વાર સફાઈ કરીને જતું રહે, પછી આખો દિવસનું સફાઈનું શું? અને બાળકો તો નાના છે, એક ઘર હોય એમાં જ એની મમ્મીએ જો 4-5 વાર વાળવું પડતું હોય તો આખો દિવસ 300 બાળકોનો કચરો તો પડવાનો જ। એટલે બાળકોમાં જો થોડું ઘણું એ સાફ કરે અને એનો જ કચરો ઉઠાવે તો મારા મત મુજબ કદાચ ભલે આમ એવું લાગતું હશે કે ગુનો છે, પણ સફાઈ પછી આખો દિવસ તો પછી એવું કરવું પડે કે જેવી રીતે શિક્ષકની નિમણૂક કરે છે એવી રીતે સફાઈ કર્મચારી પણ અમને આખો દિવસનો મળે તો પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન કાયમી આવી જાય। સાઠોદ ગામની પ્રાથમિક શાળામાં છોકરાને ભણવા મોકલીએ છીએ, અમે સફાઈ કામ કરાવે છે। પ્રિન્સિપાલ કચરો એ નાખે ના અને શાળામાં મુકાવે, માણસો મૂકેલા છે કર્મચારીઓ સફાઈ માટે, પણ એ લોકો કંઈ કરતા નથી।